હેલો ફ્રેન્ડ્સ, હેપી ઉત્તરાયણ. 14મી જાન્યુઆરી એટલે મકર સંક્રાંતિ, જેને બંગાળીઓ પોંગલ કહે છે, પંજાબીઓ લોહડી કહે છે અને દક્ષિણ ભારતમાં આને બિહુ કહેવામાં આવે છે. આ દિવસથી સૂરજ દાદા ઉત્તર દિશા તરફ પ્રયાણ કરે છે. નાનપણમાં મને યાદ છે, દાદી તલના લાડુ, મમરાના લાડુ બનાવવા બેસી જતા હતા. અંદર એ વખતના જમાનામાં તો 5નો સિક્કો, 10નો સિક્કો, 25 પૈસાનો સિક્કો અંદર દાબી અને લાડુડી બનાવતા હતા. અને મને આજે પણ યાદ છે કે દાદી સવારે 6 વાગે એક કોથળીમાં ઘઉં, એક કોથળીમાં ચોખા, આવા તલના મમરાના લાડુ લઈને મને મંદિર લઈ જતા હતા અને મંદિરે જઈને આ બધું અમે વહેંચતા હતા. એવું કહેવાય છે કે શિયાળામાં ખાધેલું આખા વર્ષ તમારું શરીર તંદુરસ્ત રાખે છે. ડ્રાયફ્રૂટ ઠંડી સામે આપણને રક્ષણ આપે છે. ખજૂર, સૂકા મેવા, આ બધું ખાવાથી 12 મહિના આપણા શરીરમાં રોગ પ્રતિકારક શક્તિનો વધારો થાય છે. ઉત્તરાયણ એ બીજું કંઈ નહીં પણ આકાશની રંગોળી છે. મિત્રો, ઉત્તરાયણની મોજ મસ્તી જેટલી કરજો એટલું બર્ડ્સને નુકસાન ના થાય એનું ધ્યાન ચોક્કસ રાખજો. હેપી ઉત્તરાયણ એન્ડ સેફ ઉત્તરાયણ. खाना दो ना मेरे बच्चों, मैं अभी बस कोई जिए माँ तेरे बिन कहाँ गए, ममता भरे दिन कैसे कोई जिए माँ तेरे खाना बिन. दो ना ओ माँ तुझे